પોલીસે કહ્યું છે કે કોઈ પણ સરકારી અધિકારી કે અન્ય વ્યક્તિઓની મિલીભગત સામે આવશે તો કોઈ પણને છોડવામાં નહીં આવે, તેનું પણ અમે ચોક્કસથી કાર્યવાહી કરીશું. અરે બેન, છોડવામાં નહીં આવે, તમે કઈ ઉપકાર કરો છો? તમારી ફરજ નથી છોડવામાં નહીં એટલે હું છોડવા જોઈએ એવું છે, અને તમે ન છોડતા હો તો તમે વિશેષ કરતા હો એવું લાગે. પણ એણે જે પેલો શબ્દ વાપર્યો ને કે જે મારી ગહેરી સંવેદના છે, મારી એને શ્રદ્ધાંજલિ, એટલે પેલા તો ક્ષમા યાચના કરો કે તમને 5 લાખની જાહેરાત, તમને શરમ નથી આવતી આ બોલતા? હાલો તમારા છોકરાને અંદર નાખી દો, હું 25 લાખ આપું, જાઓ હું આપું 25 લાખ. આ ઠીક છે, રાહત બાહત નહીં આપો છો, કઈ ઉપકાર નથી. પણ તમારા છોકરા અહીંયા કામ કરતા હતા, કામ તો મજૂરના છોકરા કરતા હતા, તો એના છોકરા ગારાના તમારા હોનાના એવું હોય કોઈ દી? તમારી ફેક્ટરીમાં તમારા ઘરમાં કા કોઈ દી આવી રીતે બ્લાસ્ટ નથી થતો? તમે જે બધા એક્સપ્લોઝિવ જેને કહી શકાય એ બધું ત્યાં ક્યાં રાખતા હતા? જગદીશભાઈ, આપની પાસે મારે આવવું છે. મેહુલભાઈ ડોડિયા મુખ્ય ફેક્ટરી માલિક છે, રમીલાબેન ભાઈલાલ ડોડિયા એટલે મેહુલ ડોડિયાના જે માતા છે તે છે, અને સાદિક સૈયદ કારખાનાના જે ભાગીદાર હતા, પાર્ટનર હતા. આ 3 લોકો સામે અત્યારે રામોલ પોલીસે કાર્યવાહી કરી છે અને ગુનો દાખલ કર્યો છે. અત્યારે આ 3 લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ક્યાંય કોઈ દેખાતું નથી, અને પોલીસે કહ્યું છે કે કોઈ પણ સરકારી અધિકારી કે અન્ય વ્યક્તિઓની મિલીભગત સામે આવશે તો કોઈ પણને છોડવામાં નહીં આવે, તેનું પણ અમે ચોક્કસથી કાર્યવાહી કરીશું. આ જે તેમનું જે નિવેદન છે તે નિવેદનને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો કહી રહ્યા છે કે કોઈ પણ સરકારી અધિકારી હશે તેમને છોડવામાં નહીં આવે, શું ખરેખર સરકારી અધિકારી હશે તો તેને મીડિયા સમક્ષ લાવશે ખરા? આપનો શું મત? અરે બેન, છોડવામાં નહીં આવે, તમે કઈ ઉપકાર કરો છો? તમારી ફરજ નથી છોડવામાં નહીં એટલે હું છોડવા જોઈએ એવું છે, અને તમે ન છોડતા હો તો તમે વિશેષ કરતા હો એવું લાગે કે ભાઈ સામાન્ય રીતે આવું બધું બને છે, અમારે છોડી દેવા જોઈએ, પણ હવે અમે નહીં છોડીએ તો આપણે કાન પકડીએ કે ના તમે હારી કાર્યવાહી, એટલે છોડવા જ ન જોઈએ ને. તમે કેવી વાત કરો? એક વાત ઈ. બીજું, નિલેશભાઈ સ્વાભાવિક જ છે, શાસક પક્ષના પ્રવક્તા છે તરીકે આવ્યા છે એટલે એનો બચાવ કરે. પણ એણે જે પેલો શબ્દ વાપર્યો ને કે જે મારી ગહેરી સંવેદના છે, મારી એને શ્રદ્ધાંજલિ, એટલે પેલા તો ક્ષમા યાચના કરો, પછી સંવેદના અને શ્રદ્ધાંજલિ. કે ભાઈ અમારી સરકાર છે, કમસે કમ તંત્ર અમારું છે, જેનો દોષ મારો એટલે કે નિલેશભાઈનો પોતાનો દોષ નથી, ભારતીય જનતા પાર્ટીનો એ પક્ષની સરકાર તો છે ને, તો પક્ષ વતીથી પહેલા તમે ક્ષમા યાચના કરો કે જેણે પણ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે એના પરિજનોને કહો અમને માફ કરો, અમારાથી એક ચૂક, બહુ મોટી જીવલેણ ચૂક થઈ ગઈ. આ એક વાત. બીજી વાત, તમે કે વડાપ્રધાનને આટલા પૈસા આપ્યા, ભરાણાભાઈ આપણા, અમારા અહીંયા રામભાઈ મોકરિયા કરીને સાંસદ સભ્ય રાજ્યસભાના હતા, આપે જાણો છો, રાજકોટના. અને ટીઆરપી કાંડ જે થયું જેમાં 26 જેટલા બાળકો ગુજરી ગયા આવી રીતે, તો એ સમયે ત્યાં એક અધિકારી ઉભા હતા. એ અધિકારીની સાથે રામભાઈ કહેતા કે ભાઈ આમાં કંઈક આગળ મદદ કરો, વધારે પડતી આમાં ત્વરિત દાખવો એટલે આ ઘટનાનો નિવેડો આવે વગેરે વગેરે. તો એ અધિકારી એમ બોલ્યા કે ભલામણા તમે શાંતિ રાખો રામભાઈને, કે એમ તો સરકારે 5-5 લાખ કે એવા જાહેરાત કરી દીધી છે એમ. તો રામભાઈએ શું કીધું ખબર છે કે તમને 5 લાખની જાહેરાત, તમને શરમ નથી આવતી આ બોલતા? હાલો તમારા છોકરાને અંદર નાખી દો, હું 25 લાખ આપું, જાઓ હું આપું 25 લાખ. એટલે જે નિલેશભાઈએ વાત કરી ઠીક છે, હું તમને કહું ડિપ્લોમેટિક જવાબ છે, પણ 100 વાતની એક વાત બેન, પેલા તો ભારતીય જનતા પાર્ટીએ આવી તમામ દુર્ઘટનાઓ જે ઘટે એની એક પક્ષની નીતિ પ્રમાણે ક્ષમા યાચના કરવી ઘટે. આ એક વાત. બીજી, આ ઠીક છે રાહત બાહત નહીં આપો છો, કઈ ઉપકાર નથી, પણ આને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ કરવો જોઈએ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, એના સિવાય ક્યાંય નહીં એમ. એક વાત. બીજું, અત્યારે તમે જેને નામ લીધું મેહુલ ડોડિયા ને એની માતા જે છે એનું રસીલાબેન ને સાદિક સૈયદ ને, તો ગુનો કયો નોંધ્યો ખબર છે? સા અપરાધ માનવ વધ. એનો અર્થ શું થયો કે તમારી બેદરકારીથી તમારે આ ઘટના ઘટી, તમારો ઈરાદો ખૂન કરવાનો નતો. પણ હું એમ કહું કે એવું ન ચાલે. તમે ગમે તેમ કયો તો પણ તમે એને મૃત્યુ તો એને મળ્યું જ છે, એટલે આને ખૂનની ગુનો 302 એ અંતર્ગત એની થવી જોઈએ. સા અપરાધ એટલે ભૂલની અલગ ઘટના છે, એટલે ઈ જે કલમ છે ને એ કોર્ટમાં છૂટી જવાની કલમ છે, રાહત અપાવે એવી કલમ છે કે ભાઈ મારો ઈરાદો નતો પણ આ થઈ ગયું. તો ઈરાદો જ હતો ને, તમે ફાયર જે નોર્મ્સ હોય છે ફાયરના, એ પાડ્યા નહીં, એ જીવલેણ ઈરાદો નથી.
તમારા છોકરા અહીંયા કામ કરતા હતા, કામ તો મજૂરના છોકરા કરતા હતા, તો એના છોકરા ગારાના ને તમારા હોનાના, એવું હોય કોઈ દી? તમારી ફેક્ટરીમાં, તમારા ઘરમાં કા કોઈ દી આવી રીતે બ્લાસ્ટ નથી થતો? તમે જે બધા એક્સપ્લોઝિવ જેને કહી શકાય એ બધું ત્યાં ક્યાં રાખતા હતા? જ્યાં તમે હમણાં બેન ભાગ્યશ્રી બેન તમે કીધું ત્યાં સિલિન્ડર મળી આવ્યું રસોઈનું, અરે જ્યાં આટલો મોટો એક્સપ્લોઝિવ ઘટના, અરે દારૂગોળો પડ્યો હોય અને ત્યાં ગેસનું સિલિન્ડર હોય, શું ન થાય મને તમે કહો? તો એને તમે સા અપરાધ માનવ વધ એવો સિમ્પલ વાત ન કરવી જોઈએ. ખૂનની ગુનાનો કલમ લગાડવી જોઈએ, જેથી કોઈ હરામ ખાયાઓ છૂટી ન શકે. એક વાત. બીજું, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવો જોઈએ અને એમાં દંડની ફાંસી જેવી સજા અથવા આજીવન જન્મ ટીપ એવી સજા હોવી જોઈએ. અને ત્રીજી વાત, એમાં સંલગ્ન અધિકારીઓને પણ આરોપી બનાવવા જોઈએ. જે મેં તમને કીધું ને, મામલતદાર સાહેબ, પછી બીટ ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર થી માંડી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર, આ બધાને પણ પક્ષકાર તરીકે, આરોપી તરીકે જોડવા જોઈએ સરકારે. તો એમ કહેવાય કે સરકારની સંવેદના છે કે એ ધડો લેવા માંગે છે. પણ આવું કાંઈ નહીં થાય. ભૂતકાળમાં સુરત, રાજકોટ, અમદાવાદ એની જે ઘટનાઓ ટીઆરપી કાંડથી માંડીને તક્ષશિલા સુધીની બની, એમાં કોઈને મેં સર્ચ કર્યું છે, ધડારૂપ સજા જેને કે છે એને કોઈને કાંઈ વાળે વાંકો થયો નથી.